તારા બાપને કોઈ ખબર પડે છે? ખબર પડે છે ઘરે આવવાની? આ બધું ઘરમાં સીધું થઈ રહ્યું છે, મરચું થઈ રહ્યું છે, મેઠું થઈ રહ્યું છે, એક કે દાળો નહીં. કાલ તો ચણા લોટની દાળ કરીને ખવડાવી તોય એને ભણ પડતું નહીં. કે હું થોડું ધોન આલું ઘરમાં, કમાવામાં ધોન આલું નહીં, કમાવામાં ધોન આલતો કે નહીં, ઘરમાં ધોન આલતો કે નહીં, છોકરાઓને ધોન આલતો. બસ ખાલી રખડે જવું છે દારૂ પી. દારૂ પીવો છે એક નંબરનો. ભાઈ બધો હંગાત ના તે એની માની સોગન હું તો એવી કંટાળી એના જોડે લગ્ન કરી દો. હું બોલ કરી આખો દાડા તારા તો કોઈ ધંધા હીક નહીં. હું ધંધા હી કે નહીં, આખો દિવસ રખડવાનું બસ. ઘરમાં કોઈ હક નહીં, કોઈ ખબર પડે? ઘરમાં એક સીધું નહીં, મેઠાથી લઈ કશું સીધું નહીં ઘરમાં. અમે 10 દાડા મોરે પેલું એક મેઠું થેલી લાયા તો, હોગા મરચું લાયા તો, એ પેલું થોડું મરચું બધું હળદર પડતું એ બધું જોઈ ગયું. અલા હો ગરમ મરચું કેટલા દાડા હેડે? 10 દાડા માં લાય કેટલું ખોરા તમે તો. તો હું એકલી ખાઈ જાઉં છું. આ બધા ખા કરો હે કે તો જાડી થાતા કરી મારી વાત કોમ ના કરો. તું ચોક જા કોમ કરવા કો. બૈરાન કોમ કરવા મોકલતે શરમે આવતી નહીં. ના તે હમણાં પમદાર 1200 રૂપિયા હતા, એ 1200 રૂપિયા જોઈ ગયા. શું પરમદાર 1200 રૂપિયા આલ્યા તા? ઊંઘમાં આલ્યા તા શું તે? સપનામાં આલ્યા તા શું? નતા આલે આપણી દુકાને મોર પેતા હું કેવા કો કરા દઉં તે એ કેટલાનું કરાઈ નાખી? એ તો હું ફેશિયલ કરાવવા ગઈ હતી. કેટલા કરાઈ ગયું? એ તો 1500 થી 300 બાકી રાખીને આવી છું. એટલે આ 1500 ના ફીચર હું 6 મહિને 50 રૂપિયા બાદ આધી કરાવું. તમારી વાત અલગ છે, મારી વાત અલગ છે. ગમે તે કરો, હોવા સુધી ગમે તે કરો, 2000-1500 રૂપિયા મને હાથમાં આલો, હું સીધું લાવી દઉં. એ કેટલું ખાઈ આવું તો આટલું બધું ના આવે તો તું માપે કરી યાર. માપે કશું થાય નહીં, ખબર નથી પડતી. લગ્ન કર્યા મારે બધો વિચાર કરવો પડે. તો લગન પર મને તો ખબર કે તું આખો દાડું ખા આટલું પી કરવાની બધું ખબર ના, ન આખો દાડ બેહું અને ખાવું અને પીવું બીજું કોઈ કોમ ધંધા હે ના. કોણ ધંધા કશા ના કરવાનો હોય, ખાવા પીવાનો જલસા જ કરવાના. જમકુન દેવ ખબર ને, જમકુની આદત, ખાવા પીવા જલસા કરવાના. તાર ઠેલો લાવે ભણવા પણ આવું લીધે પેલો પેલો લઈ આવો, જાઓ. એટલે પણ તને બધું ચો કરો ને 300 રૂપિયા ઠેલો લઈને 1000 રૂપિયા કીધું ભાઈ એ બહિર પેન તા પેલું હાઈ પેલું કહેવાય અમુક ફેશિયલ એટલે ડોક્ટર ભોગા નહીં કરાતો કહેવાય નહીં યાર. આઈબ્રો ઓ હાઈબ્રો એ હાઈબ્રો કીધું હું ધ્યાન ના કરી તો પૂછવાય બધું કરાના આવો. લા તું બંધ થાને તું ઊભો થા ને જા. ગમે તો કમાઈ પૈસા લઈને સીધું લઈ ઘેર આવીને તો હોજે રંધાશે નહીં. ચમ નહીં રંધાઈ લે તારા બાપાને કે ભરિયા લાવ કે એક વખત એવી હેલ્પ કરો. કશું હેલ્પ કરવા ના હોય. આખો દિવસ મારા બાપા આવડી મોટી સોડી આલી સીધા ભર્યા લે. એવડી મોટી સોડી આ લીધી એવડી મોટી સોડી ખાતી નહીં હોય. તો ખાય છે તો નવાઈ કરો. તમારા ડોચા નહીં ભરાવતા અને તમે કામ નહીં કરતા. તું જઈએ પાણી પડતા ખાલી જો તું તારા બાપાને કે ફટાફટ એ જો હવે કાઈ જશે સોડી રાખવી હોય ને તો સીધી એક વખત સીધું પડિયાવું પડે. તને શરમ આવે? કેતા શરમ આવે? એ નહીં આવડી મોટી સોડી કરી પહેલા નતા ખબરાતા. હવે બસ અમારી કામ પૈયા એટલે અમારી કામ કશું કર આમાં કોઈ જિમ્મેદાર મહિને ફોન કરી એવું ચમ બે ફોન કરતા નહીં. એક મહિના સિવાય ફોન આવો. એ બધું તમારે ના જો. સોડી અમાર તો રિવાજ છે અમારા પિયરમાં કે સોડી આલે કે સોડી અમે લમણો ના કરવા કે મરે કે જીવે દુઃખ કે શું બધું સોડી ભોગવે. એ નહીં આટલી નાનપણથી મોટી કરી 22 વર્ષની થઈ તમે પૈયા આવી તો 22 વર્ષની અંદર તને ખવડાય પીવડાય તાર શું હાઈવે પર શું જુદું તા કરાવ દીધી. એ તો એકદમ પિયરમાં ના દેખાડે, તમને દેખાડવાનું હોય. તમને પછી ના ગમે બીજી કોઈ ગમી જાય તો ચલ નીકળો ને મને તો કશું ના ગમે. મને તો તું જમી ખાધું ખબર આ તો બીજી બધી ચોઈસ બોઈસ નીકળતો. એક કામ કર તું બાપા બોલાય કાંઈ તો રહેવું હોય તો થોડું ખાવું પડે. હાઈબ્રો બાઈબ્રો બધું ભૂલવું પડશે નકર બા બધું નહીં થાય. હાઈબ્રો બાઈબ્રો ના હોય તો પહેલી એવો એ બધું થાય. હાઈબ્રો એ બાઈબ્રો પહેલું થશે. રાત્રે રાખો ને તો કોઈ નહીં. તો બાપા ઘેર કશું કરાવતી નથી. તો ઓય કીધું ઓય માથા મારા બાપા નહીં તો આમ ધંધો કરતો નેટ પેલા હજી 200 રૂપિયાનો ફોન આવશે કાલે આલવાના બાકી છે. હવે જા કે નહીં મળી જાતા નકર કી એમાં ધણી ના પાડો કઈ દીધી એમાં ધણી તો લઈ લે એમાં નંબર આપી દે ને તાર નંબર એટલે વાતો કરવી તાર. ફોન પે કરાય દે તું બરાબર છોકરું ફોન પર લાયકા કીધે તું નો વાભર હું કહું મારા અરે મારે કશું અભરું નહીં. આ તેલ થઈ રહ્યું છે બાબા. વાભરું પડશે. આ 7 તારીખે મારો લગ્ન પર જવાનું ભાઈ બન ના મે તારા આપવું પડશે અંગાર બુદ્ધિ હારી હજી કરી. તો લગનમાં જવું. ભાઈ બન એ ઘરમાં ખાવા નહીં એના લગન ચમ ઘરમાં ખાવા નહીં એટલું તો ભરી આલું. અરે તેલ કેટલા દિવસથી થઈ ગયું. અરે હાય પેલા મહિને તો કિલોનું ડબલું લાવ્યો તો પીવી કરતા
આલી તો દેતી નહીં ને આડો પાડોશી આડોશી પાડોશી વાળા નોમ ના રે બચારા હરા તઈ દાડાથી હાજર પેલા સોનતાબુન ને બધા તેલ આગળ સોટો સોટો અલા એમ સાત વગાડો હવે ચમ સોનતાળી જે વધારે દે સોનતાળી તેલ આલી તો દેતી નહીં અલા એમને ઘેરથી લાવી હતી કોઈ એવું ના બોલાય ઓભરસન તમે ઝઘડા કરવા આવશે એટલે હવે કંટ્રોલના ચોખા લાવ તો 4 કિલો ચોખા તો તઈ ના ખાધાય કંટ્રોલના ચોખા તો ઈ ગયા બધા એ પડ્યા જા ખા કાચા હમણાં તો જડ દેખાતા નતા એટલે માર કાચની બહેણીઓ ભરું તને દેખાડવા માટે તો આ લીધે તું ગદ્દાર થાય ને ગદ્દાર તું બધો નાલતું સીધી ઘર ભેળાય નહીં તું તમતા તું શરમ આવે તને કોઈના નામ આવતા નું લે આ ભાઈના નિયમ તો તારા બાપાનો તારો બાપા મારા બાપનું નામ લે મારા બાપનું નામ લે મારા બાપે તો આખું ઘર તારું પૂરું કરે છે ઘર પૂરું કરે ને તારા બાપાને હમણાં મને ખબર પેલો તાર મારો હાળો વધી બે દાસ મોર ઓટો ચમ મને હમણાં જગે બોલાય નહીં લેવા જાતો ને કરતા બાપા બોર નહીં રાખી મારા ઘેર તું જોઈ જ નહીં બાપાના ઘેર ખબર કે બાપુ તો આલસ થોડી ઘરનું ખાયા નહીં સારું થાય નહીં સારું થાય મારા બાપો તો કદી ખાય નહીં આઈ પોણી અને પીતો મારા બાપો ચમતા મારા તારો ભાઈ મારા રોયા તું મારા બાપનું નામ લે આ એને હમણાં આ તો ચમ છે બાઈકમાં ઓ તઈ ચમ મારા મુઈને નજર પડી ને રોડ પર બધા નજર ના પડે તમે દારૂડી જેમ ફરતા હો નજર પડે એમ કે દારૂડી ફરતો હશે ઓ દારૂ લાય તું બાપા ફોન કર નહીં લાગે ફોન કર તારા બાપાના ઘરમાં બધું ભર ખાલી કેજે લે કર ફોન બાપાના ઘરે બધું ભરાવાનું આખો તારા બાપાને મને લાગ્યું એ બાપા ફોન કર કેટલી વાર પછી કરું છું હેલો લઈ જા તેલ હા બોલ બેટા બોલ બાપા હા બેટા મજામાં છે ને આ હું મજા રહેવા દેતો નહીં આ દારૂડિયો ગોત્યો છે તમે તારું શરીર સારું છે ને ઓછું નહીં ગયું છે ના ના જાય તો શરીર તો મારું ઓછું ના થાય પણ આ દારૂડિયો તમે ગોત્યો છે ને તો કે આપણા ઘરેથી કે તું બધું તારા બાપના ઘેર પહેરવાશે કે અલ્યા મેં છો તને આવું દારૂડિયો ભટકાડ્યો હા વેતા વગરનો છે એના બાપા એવા છે ને એ એવો છે આ તો બધાને કહેવામાં આવીને મેં તારા લગ્ન કરી નાખ્યા પણ હવે મને જ પસ્તાવો થાય છે આ એક નંબરનો દારૂડિયો છે આજી વાત બાપા પાછો મને શું કે તું તારા બાપના ઘેર કે બધું ભેગું કરે છે બોલો બાપા મારી દઈ તા કર કે તો કે તેનો ડબ્બો આવી ગયો લઈ જા હેલો બાપા બોલ બેટા બોલ શું કે ખબર હે કે ઘરમાંથી કે બધું સીધું ને બીધું તારો ભાઈ લઈ જાય રૂપિયા હોય એ કેટલો મને કરોડો રૂપિયા કમાઈને આલ દે તો હું મારા બાપાને ઘેર આલવા જઉં બોલો અરે રામ 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 બે વેટાર તું તાર મારા તરફથી બે વેટાર છે અને મને ખબર છે તું મારકણી છે હું અમને બધાને મારતી હતી અહીંયા મારતી જશે ને બેટાર તું તાર બે બરાબર નહીં હેલો હા બોલ બેટા બોલ અને જેવું કે તું રૂપિયા હાલ દે આ હાલ દે એનો બાપ કેટલું કમાઈ મેલી ગયો એનો બાપ કેટલું કમાઈ મેલી ગયો માર પિયર આલું હું માર હજુ વધારે માર આ અવાજ આવે છે ફોનમાં હા બાપા હજી ખબર નહીં હજી તો મને મારગારી ધોઈ નાખીશ આ લાફાનો અવાજ આવે છે ફોનમાં અને ઓભળ મારી વાત ઓભળ તું અને પાછું એવું કહે છે કે બધું મા બાપના ઘેર ભેગું કરે છે હા તું બાપા અલ્યા શરમ આવી જો રોમ મને ચો આવો જમાઈ મળ્યો એકદમ નલાયક છે અમે તૈસો પીવાના આપણે એ તા બાપા ના દીધા લાગે જો હજી તો બાપા કેવું બોલે છે બાપા એ પીવાના દારૂ ને તા બાપા ફોન કર લઈ જતા નહીં એને લાઉડ સ્પીકર કર લમરાવજે અને હું વાત કરું લાઉડ સ્પીકર કર હાલો બાપા લઈ જો તમારે થોડી નહીં જોતી મારો લઈ જો અલ્યા તું આ શું બોલ્યો કે દારૂડિયો તું શાંતિ રાખ સૈલા મારા જમાઈ છે ને મારે તને પછી અપમાન કરવું પડે મારી વાત ઓભળ પણ નહીં પણ રાખવી જ નહીં તમારે થોડી એક દાડા નહીં અડધો દાડો તમારે થોડી ના જુઓ ચમ? મારા ખાલી 300 રૂપિયા પીવાના આલ દે એટલે મારા માં થોડી તમારે જોવો જ નહીં એટલે મારી છોડી વાલી નહીં તને 350 પીવાના વાલા છે દારૂ તો જીવ કહેવાય ના જોવો ને આવું બૈરું ના જોવો હત્તો લઈ બૈરો કામ મિલ દે હું ઓમાં તમારો વોક નહીં શૈલેષ કુમાર વોક મારો જ છે મી મારી છોડીને તમારી ઘરે પરણાઈ ને એ બહુ મોટી ભૂલ કરી આખું ગોમ મને ના પાડતું તું આખું ગોમ મને ના પાડતું તું બાપા એક કામ કરો તમે અહીંયા ઠપકો આલો ઈ કર ખોટા ખાલી પાસે આપણા જો આજુબાજુ વાળી પેલી વાપરતી હશે હારું બેટા એક કામ કર હું તરત જ આવું છું દોડમ દોડ તારા ઘરે બરાબર ન હું કરું તમે બાપા અહીંયા આવો ઘેર હા આવું તરત આવું છું ચિંતા ના કરતી આવજો અભિયાન અને તને કોઈ કર્યું નહીં જમાઈ મારી બારી નહીં ને મને વળી મારતો છે જંપુ ને તો જંપુ એક મેલે ને જાય ખૂણા હા આ તો મારી છોડીનું આખા ગોમમાં નો બધું જમકું જોરદાર અને મેં જો અને વાંકનો આ ભિખારીના ઘેર પરણાઈ સાલાના ના ના તે જંપુ હેડ હું ફોન મેલું છું દોડમ દોડ આવું છું હો. જલ્દી આવ એ આ મોબાઈલ તારા બાપા કે તું રવાના થઈ તું જાય બંધ કર તારો અવાજ રવાના થઈ જાય ના જોઈ તારા બાપા કે તું મારા ઘેર એક અડધો દાડો ના જોઈ મારા મારા દાદા તારા ઘેર રહેવું નહીં માર અરે તો વાહ. 56 આવતા હતા 56 તા માંગ્યા 56 તો મારે હત્તયા જેડ દમ ઈકન દીક્યા તમાર હકુ કરો તમાર અડ્ડે થી રાવણ અડ્ડા વાળીઓ અરે તાર મુઢે લાગે કોણ
જા તાર બાપાને આપે છે કેજે તૈયાર કરીને આ બધો તારા કોથળા બોથળા ભરીને જતી રહેજો હતી આવતી ને પાઈ હોય વળી હાય કંટાળ તો ફોન ઉપર તો ફોન કર મારું મગજ મારા ભાઈનો ફોન કરવા દે હેલો અલ્યા મગજ જતું જીઓ કો કર નહીં યાર અલ્યા હું લે તાર ભાભી મિલ જાવ યાર કંટાળે તો અલ્યા ઓલ્યા જવા દે ને બાબુ કો ખેતી કરી તું યાર પીવો પડશે જીઓ મગજ યાર હવે અલ્યા હું યાર ઘરમાંથી પેલા હાઈ ટેન્શન મેલ્યા હતા એ લઈ ગયું મારા તેલનો બે મારું ઘરની આખી રોમાન બોલાઈ દીધી યાર કોકર શેરી પીઓ ગયો મારે આવતી છે તું અફરતી હતી આ કોને ફોન કર્યો છે હે કોને ફોન કર્યો વાગે ને આ વાગે એટલે જ મારું છું તારે એમને એમ થોડી મારું છું પિયર ફોન તો તો બાપા કરી. દીકરા બાપુ શું કર્યો કે એટલે પેલા કે કયા ભાઈબંધને ફોન કર્યો છોડ આસાની છોડ તે કયા ભાઈબંધને ફોન કર્યો મારું મગજ હવે કયા ભાઈબંધને ફોન કર્યો છે હે વાગે યાર શાંતિરા કયા ભાઈબંધને ફોન કર્યો કયા તારા મારો સંબંધ તેના જવાનો કરવામાં નહીં લાવવાની હોય ઓનલાઈન તું ઓનલાઈન આ રાહુલે ફોન કર્યો છે એમ આ રાહુલે દારૂડિયા ને આ દારૂ પીવા એ જ લઈ જાય બધું એમ તારા કદી તો હારો મારો ફોન ભાઈબંધ કરું હું રાહુલે જય બાપા આવો આ બાપા જો બાપા બાપા લો બાપા પકડો મારે નહીં મારવો છોડી નાખો તમાર છોડી એ તો જુડી નાખ્યો નહીં તારા લખણ જેવા છે દારૂડિયા કશું કમાતો નહીં અને પાછો મારી છોડીને એમ કહેશે કે બધું ઘર ભેગું કરે છે તારા બાપાના ઘરે લઈ જાય છે અલ્યા મારી છોડીને તો આવે એટલી વખત 500 રૂપિયા 1000 રૂપિયા વાપરવા આલું છું પૂછ અને મારા છોકરાઓ રક્ષાબંધનના દાડે એને 1000 રૂપિયા વાપરવા આલે ઘેર હમણાં તું બે તારો હાથ ઢાળે છે હું નહીં મારી બાપા ઉભા રહો, પાણી તમે એનો દૂધ મારવાની કેવું માર પાણી નહીં પીવું ઝઘડો જ કરો છો એ તું પાણી મારે તારા ઘરનું પાણી છોડીના ઘરનું હું પાણી નહીં પીવું આ હવે બાપા આ પૈસા છો મિલ્યા બધા તારા મારું મગજ ગરમ થઈ ગયું તું બંધ થા હજી તો બે દારૂ મેલ તું તારા જુઓ તારે જો કાયદેસર મારો હાથ ઉપડી જાય હું રાહુ કહેવાય પેલો રાજા રમત નું આવતું તો હું આપણો હજુ તો પાછું એનું બધું હીરોગીરી મેલતો નહીં આ પૈણવા તારે હીરોગીરી આ તારે હીરોગીરી રોમાનો પેલો નહીં મારા બાપા ચેવો મેં ચાચા તો બકરા આ મેકાય છે ભાઈ મેકાય છે બરાબર મારા રાવણ બનવું પડી એના કરતી તું હે તારા ભગવાન આ મને જો આવો જમાઈ કે આ લ્યો આવ હું તો ભક્તિ વાળો માણસ છું આખી જિંદગી ભક્તિ કરી મારી છોડી ભક્તિવાન છે અને આવો જમાઈ ત્યાંથી આવ્યો અને બાપા પેલો મેકઅપ કેટલો લગાઈને આવ્યો તો આપણા મનનો કેટલો ધોરો જોજો કલર ઓ, થઈ ગયો અને મને ફોટો જેવો બતાડ્યો ફોટા મારા પેલા પેલું કમ્પ્યુટર આવે ને તે આમાં ફોટો ચોખ્ખો કરાયો તો રૂપાળો લાગતો મેં કીધું રૂપાળો છે પણ આ તો નેકડો કાળો ભમર થોડી મારા આજને કાલને કલાક કિરે જોતી જ નહીં લઈ જાઓ તું આભર મારી છોડી તારા નથી જોડી નહીં અમારી છોડી તારા ઘરે હવે રાખવી જ નથી એક દાડો એની એક કલાક એ નથી બાપા રાખવી મારે રહેવું એ નહીં એમ નહીં ના. જોતી તો તું મારા. તારો થેલો લઈ આય થેલો ના થેલો લે. નહીં જોતો. થેલો એ નથી જોવો અને ઓનો પડતો મિલી દારૂડિયાને ના. અને જો 12 મહિના એકલો રહેશે ને પછી એને ખબર પડશે બાર